સીબી પટેલ આર્ટ્સ કોલેજમાં તાજેતરમાં જ પરીક્ષા દરમિયાન અનેક વિદ્યાર્થીઓના કિંમતી સામાનની ચોરી થવાની ઘટના બની હતી। દરમિયાન કોલેજમાં સીસીટીવી કેમેરા બંધ જણાયા હતા, જેને લઈ એબીવીપી દ્વારા તાત્કાલિક ધોરણે કોલેજમાં સીસીટીવી કેમેરા ચાલુ કરવા કોલેજ સંચાલકો સામે માંગ કરવામાં આવી છે। તાજેતરમાં જ સીબી પટેલ આર્ટ્સ કોલેજમાં પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓની બેગમાંથી કિંમતી સામાનનો સામૂહિક રીતે ચોરીનો બનાવ બન્યો હતો। એક સાથે આશરે 18 જેટલા વિદ્યાર્થીઓના મોબાઈલ તથા રોકડની ચોરી થઈ હતી, જે અંગે વિદ્યાર્થીઓએ પોલીસની મદદ માંગી હતી। તપાસ દરમિયાન કોલેજમાં લગાવેલ સીસીટીવી કેમેરા સદંતર બંધ હાલતમાં જણાયા હતા, જેના કારણે વિદ્યાર્થીઓની બેગમાંથી પર્સ તથા મોબાઈલની ચોરીનો બનાવ બન્યો, જેને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કોલેજમાં સીસીટીવી કેમેરા તાત્કાલિક ધોરણે ચાલુ કરાવવા માંગ કરાઈ છે। કેમેરા જતે નથી રિપેરિંગમાં, તો તમે રિપેરિંગ છેલ્લી વાત જ તદ્દન ખોટી છે કે અમે જે સંડોવાયેલા છે અંદર તમારા સ્ટાફના એને એક્શન લો, એ પોલીસ માંગે કે એવું ના, અને અમે એ જ બધે તકેદારી છે જ અમારી પાસે, અને એ ઘટના ઘટી ત્યારે પણ કોણ ગયા છે, કોણ લઈ ગયું છે, કયા વ્યક્તિ છે, કયા માણસ છે, એટલે ભવિષ્યમાં કોઈ છોકરીની છેડતી થાય, કશી બી ઘટના થાય એવી આશંકા ના રાખશો। ઇંગ્લિશ નું હતું एक हमारा नंबर से क्यों मारी है 62 સીસીટીવી કેમેરા બંધ હતા જ નહીં, ત્યારે પણ નહોતા, અને ઘટના ઘટી ત્યારે પણ નહોતા, અને આજે પણ નથી। આજે પણ કેમેરા ચાલુ જ છે, ડિસ્પ્લે બંધ છે એવું જ માત્ર જાણ કરેલી, બાકી નહીં। તો આજે ચોરીનો બનાવ બન્યો છે, કોઈ અંદર દેખાય છે ખરું? સીસીટીવી જોયું, તમે ચેક કર્યું? અમે ચેક કર્યું છે, પણ હાલ કોઈ નજર આવતું નથી। તો આ બાબતે પોલીસને જાણ થઈ ખરી? પોલીસ અમને કહેશે એટલે ઓફિસર અમે એમને જાણ જે માંગશે તે આપીશું। બસ કોલેજની અંદર એવા પણ બોર્ડો માર્યા છે કે કોઈ અંદર પ્રવેશ કરવો નહીં, બરાબર? તો આ ચોરી કોણ કરી શકે, શું લાગે તમને તમારા તરફથી? હાલ કંઈ જાણવા મળ્યું નથી અમને, પણ શક્ય છે કે સ્ટાફ એટલે કોલેજના કોઈ સ્ટાફ કે અથવા સ્ટુડન્ટ બેમાંથી કોઈ પણ એક હોઈ શકે। કદાચ જે પકડાય છે એમની પર શિક્ષાત્મક પગલાં લેવાશે ખરા? લેવાશે। કેમેરા તો ઓલરેડી ચાલુ જ છે? હા, પહેલા પણ ચાલુ હતા, ચોરીના સમયે પણ ચાલી? ઘટના ઘટી ત્યારે પણ ચાલુ હતા, માત્ર ડિસ્પ્લે બંધ હતું, પણ ડિસ્પ્લે પણ છે જ અત્યારે, ફૂટેજ જે પણ જોઈશે તે બધી અમે આપવા તૈયાર છીએ। એટલે ખાલી ગેરસમજના લીધે કેમેરા બંધ છે એવી ખાલી વાત થઈ છે? હા, એટલે વિદ્યાર્થીઓને પણ કીધેલું હતું, અને જેણે જાણકારી મેળવી એને પણ અમે કહ્યું હતું કે ડિસ્પ્લે બંધ છે, સીસીટીવી કેમેરા તો ચાલુ છે। અત્યારે સમગ્ર ફૂટેજ આપની પાસે છે? છે જ, બધા છે ને? બધા જ છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તરીકે આજે પ્રિન્સિપાલને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં છેલ્લા 2 દિવસથી 18 જેટલા વિદ્યાર્થીઓના પોલીસ મોબાઈલ અને કિંમતી સામાન જે ચોરી થયા છે, તો પ્રિન્સિપાલને અમે રજૂઆત કરી અને આવેદનપત્ર આપ્યું, અને મેડમનું એવું કહેવું છે કે આજે અમારો સીસીટીવી કેમેરા ચાલુ જ છે, પણ એ ટાઈમે જે ચોરીનું એ વિડીયો જ નહીં બતાવતા, અને એમાં કોઈ જે માણસે જે વ્યક્તિએ ચોરી કરી છે એનો વિડીયોનું કશી ક્લિપ જ નથી। એટલે ખાલી આમ કેમેરો ચાલુ એવું દેખાય, પણ કોઈ લઈ જતું એવું કઈ દેખાતું ના, એવું કશું બતાવતા નથી। એટલે આ કેમેરો શું જૂનો, તમને એવું લાગે કે જૂના ફૂટેજ છે? એમાં એવું છે કે સોફ્ટવેર દ્વારા કે કશું બી એમનામાં હરિઅંચા કે કશું બી બદલાવાનું એવું કર્યું છે અમને। એટલે તમને એવો શક છે કે કંઈક ચેન્જ કર્યું? હા, ચેન્જ કર્યું છે। કોઈ દેખાતું નહીં ચોરી કરતું? ના, કોઈ બી નહીં દેખાતું, અને છેલ્લા 2 દિવસ પહેલા વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલને રજૂઆત બી કરેલી, ત્યારે પ્રિન્સિપાલનો જવાબ એવો હતો કે એ કેમેરા તો નથી ચાલુ, અને આજે જ્યારે અમે આવેદનપત્ર આપવા આવ્યા ત્યારે એવું કીધું કે કેમેરા તો ચાલુ જ છે, અને અમને બતાવ્યું બી ખરું કે કેમેરા ચાલુ, પણ એ ટાઈમની જે ક્લિપ હોય કે જે વિદ્યાર્થીઓના 18 જેટલા અને કિંમતી સામાનો જે ચોરાઈ ગયા છે એ તો બતાવતું જ નથી। એટલે આમાં કોઈ શંકા ઊભી કરે છે? હા, શંકા ઊભી કરે છે કે અંદરના કોઈના સ્ટાફનો જ ઇન્વોલ્વ થયેલું છે કે 18 જેટલા ફોન જે ચોરાયા છે।